સમાચારમાં આપનું સ્વાગત છે। બિહારમાં વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આજે મતદાન ચાલી રહ્યું છે। ચોથા તબક્કામાં 7 જિલ્લાઓની 55 બેઠકો માટે શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે। બપોરે 2 વાગ્યા સુધીમાં એકંદરે 48.37% મતદાન નોંધાયું છે। સવારથી જ મતદાન મથક પર કતાર લાગેલી હતી। આજે અંદાજે 1.5 કરોડ મતદારો 776 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। 57 મહિલાઓએ આ બેઠકોમાં ઉમેદવારી કરી છે। નક્સલવાદી પ્રવૃત્તિની અસરવાળા 8 તથા સંવેદનશીલ એવા 3 મત વિસ્તારોમાં મતદાન 1 કલાક વહેલું બંધ થશે। સુરક્ષા બંદોબસ્ત માટે સીઆરપીએફની 1163 કંપનીઓને હાજર રાખવામાં આવી છે। આજની 55 બેઠકોમાં 2010ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સંયુક્ત રીતે ચૂંટણી લડીને 25 બેઠકોમાં બહુમતી મળી હતી। અમદાવાદ શહેર ભાજપા દ્વારા વક્તા અભ્યાસ વર્ગ નામે એક કાર્યક્રમ યોજાઈ ગયો। કાર્યક્રમને પ્રદેશ ભાજપા પ્રવક્તા આઈ.કે. જાડેજા અને શહેરના મેયર મીનાક્ષીબેન પટેલે આ પ્રારંભ કરાવ્યો હતો। કાર્યક્રમમાં અમદાવાદ શહેરના 48 વોર્ડમાંથી પસંદગી પામેલા 350 જેટલા કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો। આ કાર્યકર્તાઓ આગામી ચર્ચામાં ગ્રુપ બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં પક્ષનો પ્રચાર પ્રસાર કરશે અને જનતા સમક્ષ કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધિઓ તેમજ કોર્પોરેશનના પ્રજાલક્ષી કામોની ઉપલબ્ધિઓથી માહિતગાર કરશે તેમ પ્રદેશ ભાજપા પ્રવક્તાએ જણાવ્યું હતું। મતદાર માનસને પ્રભાવિત કરી શકે તેવા કુશળ વક્તા તૈયાર કરવા માટે ભાજપની તૈયારી લાંબા ગાળાની વ્યૂહરચના સમાન છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે દરેક પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તે અંતર્ગત બીજેપી દ્વારા યુવા મોરચાની એક બેઠક ભાજપના કાર્યાલય શ્રી કમલમ ગાંધીનગર ખાતે મળી હતી। સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, મહામંત્રી મનસુખભાઈ માંડવિયા તથા યુવા મોરચાના પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાબતે ચર્ચા થઈ હતી। ભાજપ યુવા મોરચા દ્વારા આ ચૂંટણીમાં ભાજપને વિજય અપાવવા જોશપૂર્વક કામગીરી કરવાનો નિર્ધાર વ્યક્ત કરાયો હતો। બૂથ લેવલ સુધી કામગીરીમાં લાગી જવા તથા પક્ષ દ્વારા અપાતા કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લેવા યુવા કાર્યકરોને અપીલ કરવામાં આવી હતી। દીવના દરિયામાં પણ સાગર સુરક્ષા કવચ ઓપરેશન હેઠળ સલામતી એજન્સીઓ દ્વારા સાથે મળીને મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેથી મધદરિયે ત્રાસવાદી કે અન્ય ગુનેગારના વહાણ આંતરીને તેમને જબ્બે કરવા માટે જવાનો કેટલા સજ્જ અને સતર્ક છે તેની કસોટી થઈ શકે છે। કેન્દ્ર શાસિત પ્રદેશ એવા દીવની પોલીસ, કસ્ટમ ખાતું, કોસ્ટગાર્ડ તથા એસઓજી વગેરે સાથે મળી મોક ડ્રીલમાં ભાગ લઈ પોતાની કાબેલિયત રજૂ કરી હતી। માછીમારોના વહાણ સિવાયની ભાગ્યે જ કોઈ અવરજવર ધરાવતા દીવના દરિયામાં સલામતી બોટની કવાયત જોઈને દીવના નાગરિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું। ગાંધીનગરના ફોટોગ્રાફર મિત્રોએ ભેગા મળી નર્મદા કેનાલના કિનારે જ્યારે સફાઈ અભિયાન આદર્યું ત્યારે લાગતું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છાગ્રહ પ્રત્યે જનતાનો આગ્રહ જરાય નબળો પડ્યો નથી। કોબાથી ઇન્દિરા બ્રિજ વચ્ચે આવેલા નર્મદા કેનાલના પટ્ટામાં કચરો સાફ કરવા માટે ઉતરેલા ફોટોગ્રાફર સંઘના સભ્યોને જોઈ મોર્નિંગ વોકમાં નીકળેલા લોકો પણ અચરજ ફેલાયું હતું અને તેમના પૈકી ઘણા લોકો સાફ સફાઈમાં સ્વેચ્છાએ જોડાયા હતા। ગાંધીનગરમાં કાર્યરત ફોટોગ્રાફર મિત્રોએ સ્વચ્છ ભારત ઝુંબેશને સફળ બનાવવા માટે દર રવિવારે 1 કલાકનું શ્રમદાન સાફ સફાઈ માટે કરવાનો નિર્ણય કરતા અન્ય નાગરિકો તથા પર્યાવરણ પ્રેમી તેમાં જોડાવા તૈયાર થયા હોવાનું જણાતું હતું। ગાંધીનગરના ફોટોગ્રાફરોએ નક્કી કર્યું કે આપણે દર રવિવારે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે આપણે ભેગા થઈ અને આ બધી પ્લાસ્ટિકની કોથળીઓ ઉઠાવી અને પર્યાવરણને નુકસાન થતું બચાવીએ। અમે રાહદારીઓને પણ એક એવી અપીલ કરવા માંગીએ છીએ કે પ્લાસ્ટિકની કોથળીઓ કેનાલમાં ન નાખો, તેનાથી પક્ષીઓને નુકસાન થાય છે, पर्यावरण नुकसान થાય છે। अपने आप से एज ए वॉलंटियर काम करते देखा तो मुझे बहुत अच्छा लगा और मैं भी उनके साथ जुड़ के मैंने ये साफ सफाई किया। मुझे बहुत अच्छा लगा और लोगों को मैं यही संदेश देना चाहता हूँ कि ये जो पर्यावरण है ये हमारे ही आसपास का जो वातावरण है उसमें जितनी शुद्धि रहेगी हम लोग उसमें बहुत अच्छे से जी सकेंगे। ભારતમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દી ધરાવતા ગુજરાતમાં નાની ઉંમરે ડાયાબિટીસ લાગુ પડવાનું પ્રમાણ વધતું જતું હોવાથી સેવાભાવી વલણ ધરાવતા ડોક્ટર અને તબીબી સંસ્થા જાગૃતિ માટે કાર્યક્રમ યોજતી રહે છે। સેન્ટર ફોર એન્ડોક્રાઇન ડિસીઝ એન્ડ ડાયાબિટીસ સંસ્થા દ્વારા એવો માહિતીપ્રદ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં યુવા પેઢીને સંયમશીલ જીવનશૈલી અપનાવીને ડાયાબિટીસથી બચવા શીખ આપવામાં આવી હતી। તો સાથોસાથ ડાયાબિટીસના દર્દીઓને બ્લડ શુગર કેવી રીતે નિયંત્રણમાં રાખવા, ખોરાક પાણીમાં શું ધ્યાન રાખવું તથા કસરત
કેટલી અને કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા અપાયું હતું. ડાયાબિટીસ વિશે થઈ રહેલા સંશોધન તથા નવી દવાઓની ઉપલબ્ધિ વિશેનું પ્રદર્શન ડાયાબિટોલોજિસ્ટ ડોક્ટર વિવેક આર્યના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.